ઊંધિયું બનાવવા માટે મેં આ રીતના શાકભાજી લીધેલા છે. તમે શક્કરિયા અને સુરણ પણ લઈ શકો છો. મેં એડ નથી કર્યા. ગુવારના નાના નાના પીસ કરેલા છે. 10 થી 12 સિંગ લીધેલી છે. અને રીંગણ 5 થી 6 નંગ લીધેલા છે. ને મરચાં 2 થી 3 લીધેલા છે. અને રીંગણને 2-3 આ રીતના કટ લગાવી દેવાની. અને બટેટાને નાના નાના પીસ 2 કરી દેવાના, એકના 2 ભાગ. હવે ગેસ શરૂ કરી કુકરમાં આપણે વઘાર કરવાનો છે. તો 2 થી 2 ચમચા જેટલું તેલ એડ કરીશું. એમાં અડધી ચમચી હિંગ, પાપડીના દાણા અને વટાણા મેં જે 100 ગ્રામ જેટલા લીધેલા છે એ, ને ગુવારના નાના નાના પીસ કરેલા છે. અને 2 સરગવાની સિંગ લીધેલી છે, મીડિયમ સાઇઝ કટ કરવાની. અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી મીઠું. આ રીતે મિક્સ કરી અને મિક્સ થઈ જાય પછી થોડુંક પાણી એડ કરવાનું છે. 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી 2 વિસલ આવવા દેવાની છે. કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 વિસલ આવવા દેવાની છે. 2 વિસલ થઈ ગઈ છે. તો ચલો આપણે ગેસ બંધ કરી દઈએ. તો ચલો હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખી દઈએ. એમાં બધા શાકભાજી તળી લેવાના છે. તો એમાં બટેટા પહેલાં તળી લઈએ. તેલ ગરમ થયા એટલે તરત આપણે બટેટા તળી લઈએ. બટેટાને બહુ નથી તળવાના, ખાલી 2-5 મિનિટ માટે જ તેને ફ્રાય જ કરવાના છે. બાકી આ રીતના ગેસની ફ્લેમ સ્લો કે ફાસ્ટ નથી રાખવાના. હવે કેળાને પણ તળી લઈએ. કેળાને પણ એ જ રીતે તળી લેવાના છે. કેળા તળાઈ જાય એટલે રીંગણને પણ તળી લેવાના છે. આ રીતે રીંગણને તળી લઈશું. રીંગણને પણ બહુ નથી, આ રીતના જો રીંગણ પણ આપણા તળાઈ ગયા છે. તો મરચાંને પણ આ રીતે તળી લઈશું. મરચાંને પણ ખાલી બસ મરચાં તળી લીધા. 1 બાઉલમાં શીંગ દાણાના લીધેલા છે. 1 ચમચી તલ લીધેલા છે. થોડા કમથા ગાંઠિયા લીધા છે, નાની વાટકી જેટલા. અડધી ચમચી હળદર, 5 થી 6 લસણની કળી લીધેલી છે. અડધી ચમચી જેટલું લીલા મરચાંની પેસ્ટ લીધેલી છે. એ અડધી ચમચી મીઠું, અડધી ચમચી મરચું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી જીરું મેં આખું જ લીધેલું છે. 1 ચમચી જેટલી ખાંડ તમે ટેસ્ટ પ્રમાણે લઈ શકો. આ રીતનો મેં મસાલો રીંગણમાં ભરવા માટે બનાવેલો છે. ને ધાણા અને મેથી લીધેલી છે થોડી. અને હું રીંગણનું શાક બનાવતી હોય તો હું મેથી અને ધાણા ઉમેરું જ છું, અને તેથી તેનો સ્વાદ એકદમ સારો આવે છે. અને 1 ચમચી જેટલું તેલ એડ કરી એકદમ મિક્સ કરી દેવાનું છે. એકદમ લચકો થાય ને ત્યાં રીતે હાથેથી મિક્સ કરી ને રીંગણમાં આ રીતે રીંગણમાં ભરી દેવાનું. જો આ રીતે રીંગણમાં ભરાઈ જાય એટલે મરચાંમાં પણ આ રીતે ભરી દેવાનું. મરચાંમાં છે ને મસાલો બહાર ન નીકળી જાય ને એટલે દબાવીને ભરી દેવાનો. ને તો હવે આપણે મુઠિયા બનાવવાનો 1 વાટકો જેટલો ચણાનો લોટ લીધેલો છે. ધાણા લીધેલા છે થોડા કમથા, ને થોડીક મેથી, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી મીઠું બધામાં આવશે. આપણે રીંગણ ભરે એમાં. અને 1 ચમચી ખાંડ, અડધી કરતાં પણ ઓછું બેકિંગ સોડા. અને લીંબુ એટલા માટે છે કે એનો ખાટો મીઠો સ્વાદ આવે. એ લીંબુ અને 1/2 ચમચી જેટલું તેલ એડ કરી અને આ રીતે એને મિક્સ કરી. બહુ ઢીલો અથવા કઠણ નથી રાખવાનો, મીડિયમ જ રાખવાનું છે.
કે આપણી વડી એકદમ તળતી વખતે ફાટી ન જાય, એટલે બહુ કડક એ નહીં, બહુ ઢીલું પણ નહીં. આ રીતના એને લોટ બાંધવાનો છે. વડી બનાવવા માટે આ રીતે લોટ બાંધી અને વડી તેલ લગાવી અને જો આ રીતના આપણે મુઠિયા અથવા વડીને આ રીતના શેપ આપી દઈએ. તમે નાની મોટી કરી શકો છો. મેં મીડિયમ સાઇઝની બનાવી છે. આ રીતની મારી વડી તૈયાર થઈ ગઈ છે. તો ચલો હવે આપણે એને તળી લઈએ. ગેસની ફ્લેમ ધીમી અથવા ફાસ્ટ નથી રાખવાની, એકદમ મીડિયમ જ રાખવાની છે. કે જો બહારથી બહુ ફાસ્ટ રાખશો તો બહારથી તળાઈ જશે ને અંદર કાચી રહેશે અથવા એકદમ લાલ થઈ જશે. તો આ રીતના વડી બધી એક હારે નથી નાખવાની, થોડી થોડી નાખીને જો આ રીતને તળી લેવાની છે. આ રીતે બહુ લાલ નથી થવા દેવાની, બસ આ રીતે તળી લેવાની છે. બહુ લાલ થવા દેશો ને તો કુકરમાં જે બફાશે ને તો કાળી પડી જશે. એના આ રીતે તમે બધી આપણી વડી તળી લેશું. હવે કુકર ઠંડુ થઈ ગયું છે, તો ચલો પાછું એક નાનો વઘાર બાકી છે. તો એ 2 ચમચા તેલ લીધેલું છે, અડધી ચમચી હિંગ લીધેલી છે, 1 તંબાપત્ર લીધેલું છે અને એ બે ટમેટાની પ્યુરી લીધેલી છે. મેં ટમેટા 2 વાર લીધેલા છે, એક ટમેટાની પ્યુરી પણ અને એક ટમેટું નાના પીસ કરી કટકા કરીને લીધેલું છે. હવે બટેટા અને કેળા આ રીતે જેમ શાકભાજી તળી લીધું હતું એ બધું શાકભાજી અને જે બાફેલું હતું, જે વઘાર કર્યું હતું, એ બધું મિક્સ કરી અને આ રીતે હલાવી અને 2 થી 3 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું કે ટમેટાં આપણા એકદમ ચડી જાય. હવે આ રીંગણ છે એને એડ કરી દઈશું. એને હલાવવાનું નથી, કેમ કે રીંગણ તો તળેલા જ હતા. 1 ચમચી જેટલું મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. મેં 2 ચમચી જેટલું મરચું લીધેલું છે. તમે જો તીખું ન ખાતા હોય તો 1 ચમચી પણ લઈ શકો છો. કે 2 ચમચી નાખવાથી તેનો કલર પણ સરસ આવે છે. અડધી ચમચી જેટલી હળદર અને 1 ટમેટું જે મેં લીધેલું છે, એમાં શાકનો પણ દેખાવ સારો આવે છે. અને આ રીતે મિક્સ કરી અને જે વડી આ રીતે મિક્સ કરી દેવાનું છે. અને જે વડી મેં આ રીતે મિક્સ થઈ જાય અને જો આ લીધેલા છે, આ જે રીંગણમાં જે મસાલો હતો ને મેં એ વધારે તે એડ કરેલો છે. અને મેં જે ઢોકળી કે વડી આજે એક વડીને મિક્સ કરી દીધી છે એનું, અને બાકીની વડી એડ કરી આ રીતે ગરમ પાણી લીધેલું છે. એક વાટકા જેટલું ગરમ પાણી એડ કરવાનું છે. બસ આ રીતે કરી અને મરચાં જે તળીને ભરેલા છે એને પણ એ લાસ્ટમાં જ નાખવાના છે. અને 1 ચમચી જેટલું ગરમ મસાલો ગરમ છેલ્લે જ નાખવાનો છે, નકર આપણું શાકમાં કહેવાય છે ને કે તેલ દેખાય. અને 2 વિસલ કરી લેશું. 2 વિસલ આપણી થઈ ગઈ છે તો કુકર આપણું ઠંડુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આપણું ઊંધિયું એકદમ મસ્ત અને સરસ તૈયાર થઈ ગયું છે. જો એમાં તેલ પણ દેખાય છે અને એમાં ઉપરથી ગોળ પણ એડ કરવાનો. તમે જો ખાટું મીઠું વધારે ખાતા હોય તો તમે આંબલી ખજૂરનું ચટણી અથવા પાણી પણ એડ કરી છો. મેં નથી કરી. આ રીતનું આપણું ઊંધિયું તૈયાર છે. જો ઊંધિયું એકદમ સોફ્ટ અને સરસ અને એનો કલર પણ સારો છે. જો એની વડી એકદમ સોફ્ટ બની છે. જો વધારે તળાઈ ગયું હોત તો વડી આપણી એકદમ કડક બની જાય. જો આ રીતે તમને મારી રેસીપી ગમી હોય તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. થેન્ક યુ.